મોટી કુકાવાવ ખાતે બાલનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું। મોટી કુકાવાવ ખાતે બાલનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં શાકોત્સવ સત્સંગ સભા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ખાતે બાલનાથ મહાદેવના પટાંગણમાં ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન હરિએ અનંત જીવોના કલ્યાણ માટે સુખ આપવા આ ધરા પર અવતાર ધારણ કરી અનેક સંતો ભક્તોને નિજ સ્વરૂપનું સુખ આનંદ આપવા અનેક માનુષિક દિવ્ય લીલા ચરિત્રો કર્યા હતા। આ ચરિત્રો જો કોઈ પામર જીવનને અંતકાળે યાદ આવી જાય તો પણ શ્રીજી મહારાજ તેનું કલ્યાણ કરે છે। એવું જ એક દિવ્ય ચરિત્ર એટલે કે લોહિયાના નરેશ બાપુ સુરા ખાચરના દરબારમાં 60 મણ રીંગણાનું 12 મણ ઘીમાં વઘાર સાથેનો દિવ્ય શાકોત્સવ યોજાયો હતો। આ દિવ્ય ચરિત્રની સ્મૃતિ રહે અને હરિભક્તોને સત્સંગ અને કથા અને વાર્તાનો લાભ મળે તે હેતુથી સતી સુરો સંત અને દાતારોથી પાવન એવા ગરવા ગિરનારની ગોદમાં વસેલા સોરઠ પ્રદેશના જૂનાગઢવાસી શ્રી રાધારમણ દેવ આદિદેવોના સાનિધ્યમાં વડતાલના લક્ષ્મીનારાયણ દેવ તેમજ હરિકૃષ્ણ મહારાજના 200મા પાટોત્સવ દિવ્ય શતાબ્દી વર્ષ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજના 75મા પ્રાગટ્ય અમૃત મહોત્સવ તથા સુવર્ણ જયંતિ વર્ષના સુભગ ત્રિવેણી ઉત્સવનો આ ઉપક્રમે જૂનાગઢ પ્રદેશમાં શાકોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢવાસી રાધારમણ દેવની અસીમ કૃપાથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવના રૂડા આશીર્વાદથી દિવ્ય શાકોત્સવ દ્વિતીય શતાબ્દી મહોત્સવ જૂનાગઢ પ્રદેશના ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજના આયોજિત પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 નુગરેન્દ્ર પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં યોજાયો હતો। રિપોર્ટિંગ બાય રસિક વેગડા, મોટી કુકાવાવ। જય સ્વામિનારાયણ। મોટી કુકાવાવ મુકામે બાલનાથ મહાદેવના પટાંગણમાં ભવ્ય શાક ઉત્સવનું આયોજન કરેલું। એમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી યજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી એ ભાવિ આચાર્ય શ્રી 108 નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની હાજરીમાં ભવ્ય શાક ઉત્સવ સંપન્ન થયેલો। તેમાં ઘણા મંદિરોના સંતોએ આશીર્વાદ આપેલા અને મોટી કુકાવાવ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ તેમાં પ્રસાદનો ભરપૂર આનંદ લીધો અને 3500 માણસો હરિભક્તોએ જમણવારનો લાભ લીધો અને આ પ્રસંગને કુકાવાવ તાલુકાના દરેક ગ્રામજનોએ ની હાજરીમાં સંપન્ન થયેલ છે।